પ્રશ્ન 1. સૌરાષ્ટ્રની આન બાન અને શાન તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ: રાજકોટ. પ્રશ્ન 2. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ: ભાવનગર. પ્રશ્ન 3. ગુજરાતની સંસ્કારી નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ: વડોદરા. પ્રશ્ન 4. વડોદરામાં શુદ્ધ ગુજરાતી માટે કઈ બોલી બોલાય છે? જવાબ: વૈખરી બોલી. પ્રશ્ન 5. પાળિયાઓના શહેર તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે? જવાબ: હળવદ, મોરબી જિલ્લો. પ્રશ્ન 6. કયા જિલ્લાને દ્રોણમુખ જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે? જવાબ: ભાવનગર. પ્રશ્ન 7. કયા જિલ્લાને યુકેલિપ્ટસ જિલ્લો, નીલગિરીનો જિલ્લો કહેવામાં આવે છે? જવાબ: ભાવનગર. પ્રશ્ન 8. મંદિરોનું શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ: પાલીતાણા. પ્રશ્ન 9. અહિંસા નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ: પાલીતાણા. પ્રશ્ન 10. વાડીઓનો જિલ્લો તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? જવાબ: જૂનાગઢ. પ્રશ્ન 11. દક્ષિણ ગુજરાતની વાડીઓનો જિલ્લો કયો છે? જવાબ: વલસાડ. પ્રશ્ન 12. સાધુઓનું પિયર તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? જવાબ: ગિરનાર, જૂનાગઢ. પ્રશ્ન 13. સાધુઓનું મોસાળ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? જવાબ: સિદ્ધપુર, પાટણ. પ્રશ્ન 14. સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ: મહુવા, ભાવનગર. પ્રશ્ન 15. ગુજરાતનું કાશ્મીર કોને કહેવામાં આવે છે? જવાબ: બાલારામ, બનાસકાંઠા. પ્રશ્ન 16. ગુજરાતનું મિની કાશ્મીર તરીકે કયો જિલ્લો ઓળખાય છે? જવાબ: નર્મદા. પ્રશ્ન 17. સૌરાષ્ટ્રનું પેરિસ કયા શહેરને કહેવામાં આવે છે? જવાબ: જામનગર. પ્રશ્ન 18. કચ્છનું પેરિસ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ: મુન્દ્રા. પ્રશ્ન 19. ચરોતરનું પેરિસ તરીકે કયું ગામ જાણીતું છે? જવાબ: ધર્મજ, આણંદ. પ્રશ્ન 20. ખારેક રિસર્ચ સેન્ટર ગુજરાતમાં ક્યાં આવેલું છે? જવાબ: મુન્દ્રા, કચ્છ. પ્રશ્ન 21. સોનાની નગરી અથવા કૃષ્ણભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: દ્વારકા. પ્રશ્ન 22. શંખોદ્વાર બેટ તરીકે કયો બેટ ઓળખાય છે? જવાબ: બેટ દ્વારકા. પ્રશ્ન 23. ગુજરાતમાં સોલ્ટ સિટી તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ: મીઠાપુર, દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 24. સૌરાષ્ટ્રનું માથેરાન કોને કહેવામાં આવે છે? જવાબ: હિંગોળગઢની ટેકરીઓ, રાજકોટ. પ્રશ્ન 25. સુદામાપુરી તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ: પોરબંદર. પ્રશ્ન 26. પોરબંદરમાં કીર્તિ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ: નાનજી કાલિદાસ મહેતા. પ્રશ્ન 27. પાંચસીઓનું કાશી તરીકે કયું સ્થળ જાણીતું છે? જવાબ: ઉદવાડા, વલસાડ. પ્રશ્ન 28. છોટે કાશી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ: જામનગર. પ્રશ્ન 29. સૌરાષ્ટ્રનું કાશી કોને કહેવામાં આવે છે? જવાબ: સિહોર, ભાવનગર. પ્રશ્ન 30. સિહોર કયા પર્વતો અને મંદિરો માટે જાણીતું છે? જવાબ: ગૌતમેશ્વર મહાદેવ અને નવનાથ મહાદેવના મંદિરો માટે. પ્રશ્ન 31. દક્ષિણનું કાશી તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? જવાબ: ચાંદોદ કરનાળી, વડોદરા. પ્રશ્ન 32. પુસ્તકોની નગરી તરીકે કયું શહેર પ્રખ્યાત છે? જવાબ: નવસારી. પ્રશ્ન 33. સાક્ષર નગરી, સાક્ષર ભૂમિ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ: નડિયાદ. પ્રશ્ન 34. ગુજરાતી ભાષાની મહાનવલ સરસ્વતીચંદ્ર કોણે લખી છે? જવાબ: ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી. પ્રશ્ન 35. વિદ્યાનગરી તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? જવાબ: વલ્લભ વિદ્યાનગર, આણંદ. પ્રશ્ન 36. આદર્શ વિદ્યાનગરી તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ: નારગોળ, વલસાડ. પ્રશ્ન 37. ભારતની દૂધનગરી તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ: આણંદ. પ્રશ્ન 38. ઉદ્યાન નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ: ગાંધીનગર. પ્રશ્ન 39. ઉદ્યોગ નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન 40. ઔદ્યોગિક નગરી તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ: વાપી. પ્રશ્ન 41. ઔદ્યોગિક વસાહત તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ: અંકલેશ્વર. પ્રશ્ન 42. સત્યાગ્રહની ભૂમિ તરીકે કયું સ્થળ જાણીતું છે? જવાબ: બારડોલી. પ્રશ્ન 43. વાસુકી નાગની ભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ: થાનગઢ, સુરેન્દ્રનગર. પ્રશ્ન 44. કાળિયા ઠાકરની ભૂમિ તરીકે કયું સ્થળ જાણીતું છે? જવાબ: શામળાજી, અરવલ્લી. પ્રશ્ન 45. મહેલોનું શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ: વડોદરા.
પ્રશ્ન 46 રંગીલું શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ રાજકોટ. પ્રશ્ન 47 સુગંધનું શહેર તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ પાલનપુર, બનાસકાંઠા. પ્રશ્ન 48 મસાલાનું શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ ઊંઝા, મહેસાણા. પ્રશ્ન 49 પક્ષીઓનું શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ પોરબંદર. પ્રશ્ન 50 મગરોનું શહેર કયા શહેરને કહેવામાં આવે છે? જવાબ વડોદરા. પ્રશ્ન 51 ખંભાતને દુનિયાનું વસ્ત્ર કોણે કહ્યું હતું? જવાબ અમીર ખુશરોએ. પ્રશ્ન 52 ગુજરાતનો હરિયાળો બગીચો કયો પ્રદેશ કહેવાય છે? જવાબ ચરોત્તર પ્રદેશ. પ્રશ્ન 53 સોનેરી પાનનો મુલક કયા પ્રદેશને કહેવામાં આવે છે? જવાબ ચરોત્તર પ્રદેશ. પ્રશ્ન 54 ફૂલોની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ પાલનપુર. પ્રશ્ન 55 દંડકારણ્ય તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? જવાબ ડાંગ. પ્રશ્ન 56 માતૃગયા તીર્થ તરીકે કયું સ્થળ જાણીતું છે? જવાબ સિદ્ધપુર, બિંદુ સરોવર. પ્રશ્ન 57 પિતૃગયા તીર્થ તરીકે કયું સ્થળ જાણીતું છે? જવાબ ચાંદોદ, વડોદરા. પ્રશ્ન 58 ભારતનું માન્ચેસ્ટર કોને કહેવામાં આવે છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 59 ભારતનું બોસ્ટન કયા શહેરને કહેવામાં આવે છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 60 પતંગનગરી તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 61 ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ અહેમદાબાદ. પ્રશ્ન 62 અમદાવાદને ગર્દાબાદ, ધૂળિયું શહેર કોણે કહ્યું હતું? જવાબ જહાંગીરે. પ્રશ્ન 63 ગુજરાતનું હૃદય કયા શહેરને કહેવામાં આવે છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 64 દિવાલોનું નગર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 65 પોળોનું શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 66 સંગીત નગરી તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ વડનગર. પ્રશ્ન 67 ગુજરાતનું કયું શહેર પ્રથમ હયાત શહેર ગણાય છે? જવાબ વડનગર. પ્રશ્ન 68 નાગરોનું આદ્યસ્થાન કયું શહેર છે? જવાબ વડનગર. પ્રશ્ન 69 નાણાવટ અથવા નાણાવટી તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ સુરત. પ્રશ્ન 70 સૂર્યનગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ સુરત. પ્રશ્ન 71 ડાયમંડ સિટી તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ સુરત. પ્રશ્ન 72 ભારતનું એન્ટવર્પ કયા શહેરને કહેવામાં આવે છે? જવાબ સુરત. પ્રશ્ન 73 ભારતનું ટોક્યો કયા શહેરનું ઉપનામ છે? જવાબ સુરત. પ્રશ્ન 74 મક્કાનું પ્રવેશદ્વાર બાબુલ મક્કા તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ સુરત. પ્રશ્ન 75 નર્મદ નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ સુરત. પ્રશ્ન 76 ફ્લાયઓવર સિટી બ્રિજનું શહેર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ સુરત. પ્રશ્ન 77 ગુજરાતનું પંચગીની કોને કહેવામાં આવે છે? જવાબ નારગોડ, વલસાડ. પ્રશ્ન 78 ગુજરાતનું પિંક સિટી કયું છે? જવાબ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર. પ્રશ્ન 79 સોનાની મૂરત તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ સુરત. પ્રશ્ન 80 ગુજરાતમાં ખેતીનો બગીચો તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? જવાબ મધ્ય ગુજરાત, ખાસ કરીને ચરોત્તર પ્રદેશ. પ્રશ્ન 81 સાબરમતી નદીના કિનારે આવેલું કયું શહેર સાબરમતીના સંતના આશ્રમ માટે જાણીતું છે? જવાબ અમદાવાદ, સાબરમતી આશ્રમ. પ્રશ્ન 82 કયા પર્વતને ગુજરાતનો હિમાલય તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ ગિરનાર પર્વત. પ્રશ્ન 83 વસ્ત્રનગર તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 84 પ્રખ્યાત કીર્તિ તોરણ કયા શહેરમાં આવેલું છે? જવાબ વડનગર. પ્રશ્ન 85 સત્યાગ્રહની છાવણી તરીકે કયું શહેર પ્રખ્યાત છે? જવાબ બારડોલી. પ્રશ્ન 86 ગુજરાતની ધાર્મિક રાજધાની તરીકે કોને ગણવામાં આવે છે? જવાબ દ્વારકા. પ્રશ્ન 87 પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે? જવાબ ચાંદોદ, વડોદરા. પ્રશ્ન 88 માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર ક્યાં આવેલું છે? જવાબ સિદ્ધપુર, પાટણ. પ્રશ્ન 89 ગીરના જંગલનું પ્રવેશદ્વાર કયા શહેરને કહેવામાં આવે છે? જવાબ સાસણગીર, જૂનાગઢ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.